હાલો. હા અહીં સાહેબ બની ઈ માર છોકરીને ભગાડી લઈ ગયા હે. તમે કોણ બોલો? હું રમેશભાઈ બોલું. રમેશ બાપુ. છોકરીને બાપો બોલું. ક્યાં ગામ થી? ઈ એમ ઓહો હો હો મનસુખભાઈ કેમ છો? કે મજામાં ને? તમે જો મજામાં હશો તો મિત્રો હું પણ મજામાં છું, મનસુખભાઈ પણ મજામાં છે, બધા મજામાં છે. મિત્રો મનસુખભાઈ જો ઉપડી ગયું જોરદાર. મનસુખભાઈ ઉપર ક્યાંથી ફોન આવશે? એમપી માંથી ફોન આવ્યો છે મનસુખભાઈ ઉપર, બરોબર છે. તો કેટલું મસ્ત કામ કરતા છે, કેટલું મસ્ત અને સારું કામ કરતા છે. બોલો બોલો સમજો કઈ રીતે ફોન આવ્યો બધાનો. તમે વિડીયો ડિટેલ તો જોવા કઈ રીતે વાત કરે છે મનસુખભાઈ રાઠોડ, બરોબર છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમે કરી લેજો મિત્રો, મસ્ત મજાનો વિડીયો તમારી સમક્ષ લાવ્યો છો આજે. તો ફૂલ વોચ કરી લેજો, પૂરેપૂરો વિડીયો જોઈ લેજો, બરોબર છે. જો આ મસ્ત મજાનો વિડીયો છે અને મનસુખભાઈ રાઠોડ કઈ રીતે વાત કરે છે ભાઈ. એમપી માંથી ફોન આવ્યો, વિચાર તો કરો તમે. કેટલો આમ ઉપડી ગયો એટલે બહુ સારું કામ કરે એટલા માટે, બાકી આમ નહીં. બધાનું સમાધાન કરે, બધાની સારી રીતે બધા વાત કરે એ રીતે ઉપડી ગયું, બાકી ઓમ નહીં. બાકી ઓલું નહીં કોઈ મનતા. બાકી જો મનસુખભાઈ રાઠોડ નો વિડીયો મસ્ત મજાનો આવે ને, હું તમારી સમક્ષ મસ્ત મજાનો વિડીયો લાવ્યો છું આજે. તમે ફૂલ વિડીયો આખો વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે, ત્યારે જ અનુભવ થાય વિડીયો ની અંદર હું બનાવ બની ગયો અને વિડીયો ની અંદર હું વાત કરી મનસુખભાઈ રાઠોડે અને કઈ રીતે સમાધાન પણ કરે છે એ પણ તમે જોવો વિડીયો ની અંદર, ત્યારે તમને ખ્યાલ આવશે, મોજ આવશે. બાકી મોજ તો વિડીયોમાં આવી જાય. આ વિડીયો ની અંદર તમને મોજ ના આવે તો પૂરું થઈ ગયું. બાકી મોજ જો વિડીયો ની અંદર આવે ને તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાયજો, બરોબર છે. તો ચાલો મિત્રો વિડીયો આપણે કન્ટિન્યુ કરી. એમપી માંથી? હા એમપી થી ગુમાનપુરા ગામથી. ગુમાનપુરા. હા એનો ઓકે. જિલ્લો ધાર આવે. છોકરીના બાપા ના હવે. હા હેલો. હા એટલે તમારી દીકરીનું નામ શું છે? અનિતા. અનિતા. હા એટલે એની ઉંમર કેવડી છે? ઉમર હેગા લગભગ 3 માં દેખવું પડે, 15-16 સાલ હેગા. 15-16 વર્ષ છે? હા 15-16 વર્ષ હોય તો પછી એમાં કેસ થઈ જાય ને. તમે ન્યા ફરિયાદ કરી યુપી માં? ફરિયાદ તો કરીએ સાહેબ. યુપી માં કયો જિલ્લો તમારો? ધાર જિલ્લો. એક મિનિટ હો. હા અરે બાપા. જિલ્લો કયો કીધો? ધાર જિલ્લો. જિલ્લો ધાર. જિલ્લો હા જિલ્લો ધાર. તહેસીલ સરદારપુર. તાલુકો? તાલુકો સરદારપુર. સરદારપુર. અને ગામ? ગામ ગુમાનપુરા. ગામ ઓકે. પછી આ તમારી દીકરીને જે ભગાડી ગયો એનું નામ શું છે? એનું કાળું નામ છે. કાળુ. હા ઈ ક્યાં ગામનો છે? ये रिंगनोर नो। રીંગનોર. ઈ ક્યાં આવ્યું? ये हमारे गांव में ही 7 किलोमीटर दूर रहेगा। તો ઈ ભગાડી ગયો તો તમે ત્યાં તમે ક્યાં હતા તે ભગાડી ગયો? हमें साहब लगन में था। ક્યાં તમારે ત્યાં યુપી માં? हाँ यूपी में लगन में था, પછી મારા છોકરાએ ખબર દીધી નહીં તો પછી અમે ગયા, ઈ બાઇક લઈને લઈ ગયો. છોકરીને? હા છોકરીને લઈને ભાગ્યો. હા. મારો છોકરો કે અનિતા લઈ ગયા કઈ મારા ઘરના કીધું, પછી મન કીધું, ફેર અમે જોવા લાગ્યા તો 12-1 વાગ્યે તો જડ્યા નહીં અમે. ઓકે. એટલે ઈ ન્યા પછી આ તમારે 15-16 વર્ષની છોકરી છે જન્મ તારીખ નો દાખલો ને એવું રજૂ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરાઈ? ફરિયાદ કરી સાહેબ અમે. એટલે એફઆઈઆર કરી કે ખાલી અરજી? એ તો અરજી કરીને ફરિયાદ કરી અમે. એફઆઈઆર છે? એફઆઈઆર ये डेला पड़ी है वाड़ी। તમારી પાસે? हाँ मारो पाहा है हमारे। હા તો એ એફઆઈઆર ની નકલ હોય ને તો મને મોકલજો, જઈને જોઈ લેવાનું. એફઆઈઆર થઈ છે કે અરજી કરીશું? હાલો વાંધો નહીં, પછી વहाँ જઈને ફોટા મોકલું. ઓકે. હવે આ જે ભગાડી ગયો એ છોકરાનું નામ શું કીધું? કાળુ. કાળુભાઈ. આખું નામ? ये काळू सुरसिया. કાળુ सुरसिया. સુરચિયા? हाँ सुरसिया. સુરસિયા. हाँ તમારે ત્યાં ઘણા પૈસા દઈ ગયા એટલે વહીવટ પૂરો થઈ જાય ને? हाँ पैसा दे दो वेट पूरा થઈ જાય, બાકી બીવાડે બીવાડે તો ભાગી આવ્યા એમ. એ 8-10 दिन લઈને આવેલા એ સમજ્યા મને મારવા હાટું. ક્યાં મારવાટો આવ્યો? એ અમારા દેશમાં. એમ નહીં, તમારે ત્યાં કણ કઈક પૈસાનો વહીવટ કેટલા દે એટલે પૂરું થઈ જાય? એ પૈસા દઈ દો તો વેટ પૂરું થઈ જાય સાહેબ. છે બાકી નકર કેસ થાય? નગર કેસ થાય, કેસ તો કરી નાખે, બાકી ના એ કઈ અમારે હું વાય નહીં થઈ રહી. ઠીક ઠીક ઠીક. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? મારી ઘરવાળીનું રૂખમાં. તમારું આખું નામ શું કીધું? તમારું નામ શું કીધું? મારું રમેશ. રમેશ ઉર્ફે રમેશ. આખું નામ? રમેશ ડામર. રમેશભાઈ ડામર. હા હા ડામર બાપનું નામ છે?
ડામર હું ડામર હે ને મારા બાપ નો મન્યાભાઈ હે મનાભાઈ છે રમેશ મનાભાઈ ડામર. હા મનાભાઈ ડામર. હા અને તાર ઘરવાળી નામ? મારા ઘરવાળી નામ એ રૂકમા. રૂકમા. હા નામ તો પણ એમ રાખ્યા છે. શું કરે સાહેબ? રૂકમા. રૂકમા બેન રમેશભાઈ. હા રમેશભાઈ. હવે પછી તમારે કેટલા દીકરા દીકરીઓ? માર છે એક દીકરો છે અને એક મોટી 3 દીકરી અને એક દીકરો. ઠીક. આ ભાગી ગઈ કેટલા નંબરની? જી તે છે એક મોટી હે વિન વાહાની હે બીજા નંબરની. બીજા હા નંબર. હા ઓકે. પછી આ તારા જમાઈ જે થાય આપડો ભગાડી ગયો એની હારે તમારી વાત થઈ એના કુટુંબના પરિવાર હારે કોઈ હારે? એનો હારે વાત થાય હતી ખોટાડાની વાત કરતા એ ખોટાડતા નહીં અમને ફોન કરીને પાછા લબડાઈ મેલી સમજ્યા. એટલે આ રમેશના નંબર છે ઓલા વડાનો નંબર છે કોના કાળુના? અલા કાળુના નંબર નહીં હે સાહેબ. તો આપણે તારી છોકરી હારે વાત કરવા માટે કે એની હારે આ સમાધાન માટે વાત કરવી કોની હારે કરવી પડે? હાલો એ હું રવિ હું નામ એનું હાલો મોટા બાપડા વાળો હતો નંબર આ લેવી. એ નંબર વી હે નહીં તારે ફોન કરીને વાત કરી મને. હા અરે કાળું નામ હાવું હમણાં તને નંબર આ લેવી એનો મામો. એમને આવડા નંબર નથી કાળુના? કાળુના નહીં સાહેબ. તો કાળુના નંબર ગોતી લેવાય ને. ઈ તો સિમ બંધ હે સાહેબ. તો પછી કાળુના બાપાના નંબર છે? ઈ નથી ના એના ભાણેજ ના હા નંબર. કેના ભણેજના? કાળુના? હા કાળુના ભાણેજ ના કાળુના બાપાના મામા એના કાળુના બાપાના ભાણેજ લાગે એનું નામ શું છે? એની બોલાવ રે તારો એનું નામ? મારે હારે મોત કર્યું આવડે એને. એલા એનું નામ શું છે? બરે સાહેબ એવું કીવે શું કઈ ગીરે નામ મારી નો પોલીસ સ્ટેશન નો નંબર છે ને એના? હા કમલ. કમલ? હા કમલ. કમલભાઈ. હા ઓકે. કમલભાઈ કીધે સમાધાન થઈ જાય એને ફોન કર્યો હતો? હા એના ફોન કરેલો મેં તો નથી ઈ કરા કરીને હજી રોકી મેલ્યો મને સમજાય નહીં. એના નંબર હોય તો મોકલજે. બોલજી નંબર. એના નંબર મોકલા સાહેબ હવે. વોટ્સઅપ માં મોકલો? હા વોટ્સઅપ માં મોકલા અત્યારે હમણાં આવે. તારી દીકરીના નંબર મોકલ. તાર છોકરીનું નામ શું કીધું? મારા છોકરીનું અનિતા. 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 અનિતા બેન ભાગી ગઈ. અને ઉપાડી ગયો નામ કાળું? હા ઓકે. ઓકે હાલો. હવે કમલના નંબર મોકલ. તારી દીકરીના ફોટા મોકલ. આવડો છોકરો ભગાડી ગયો એના ફોટા મોકલ. હા એ બધાને મોકલી દો સાહેબ. ઓકે. આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા તો મંજૂરી થઈ ને સાહેબ એ ની ખોટાડે પછી શું કરા? કાંઈ વાંધો ના. હાલો અમે લગાડીશું. હાલ મને ફોટા મોકલ છોકરીના ને. હોય અત્યારે મોકલા હમણાં. હા હેલો. હા બોલો. એ કાઈ ના આના મોબાઈલ ની ફોટો ને મોકલું હે ના. હા મોકલો. હા હા એ ફોટા આવી ગયા નંબર તમારી પાસે આવી ગયા? હા જોઈ લો. જોઈ લ્યો. કમલભાઈ બોલો. હેલો હેલો. કમલભાઈ બોલો. કમલભાઈ. હા કમલભાઈ બોલો છો? હા કમલ બોલો. હા કમલભાઈ. હવે આ બેકારો કઈક થાય એનું પેલા અર્થ કરો. क्या कह रहे? બેકારો થાય છે કઈક. फोन में लगा रहा काट के. फोन काट के लगा रहा हूँ आवाज नहीं आ रही. અવાજ આવે છે. બોલો છે. અવાજ આવે જો. अरे सीधी चल रही है अंदर. હે मेरे पास सीधी चल रही है दुकान में हूँ मैं. હા તો અવાજ આવે છે હવે? हेलो. હવે અવાજ આવ્યો? हाँ आवे. હા હવે તમે કમલભાઈ બોલો ને? हाँ कमल बोलो. હા ઓલા તમારા મામાનો દીકરો કાળુ સુરસિયા? हाँ सुरसिया. હા ઈ કઈક ઓલી આપણે છોકરી છે ને અનિતા ને ભગાડી ગયો છે. हाँ हाँ हाँ. તો એમાં તમે એનું સમાધાન કરાવી દો ને. પૈસા દેવાના હતા ને એવું હતું તો કેમ પતાવ્યું નહીં?
અરે પતાવ્યું ને કાકા, પતાવવાનું હે પણ એનો છોકરીનો બાપ હે ના, हाँ यो नहीं पतावा दे, मतलब अपने को खुटाने का है तो आई तो वहाँ थाने पे खुटे ना, रिपोर्ट डाल रखी इन्होंने। हाँ तो ये વાત થઈ ગઈ એના 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 પપ્પાનો જ ફોન હતો, हाँ 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 રમેશભાઈ મનાભાઈ ડામરનો. हाँ 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 તો ઈ કે આ જે કમલ છે ને ઈ કે એટલે પતી જાય, તો તું હારે જઈને પૂરું કરાવી દે ને, કઈ પૈસા ની દેતી લેતી હોય પૂરી કરાવી દે ને. अरे सब देने के लिए पैसे मैं ही दे रहा हूँ काका। हाँ तो ઈ એના પપ્પા સમાધાન કરવા તૈયાર છે, તો પોલીસ થાણામાં જાઓ ને. हाँ तो राखी पे आने का है इनको, तो राखी पे अपन समाधान कर देंगे। हाँ तो ઈ તારામાં ફોન કરે. हाँ 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 હે हाँ 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 હા તો ઈ એનું ભેગાની જે કઈ તમારી નાઈટ રીત રિવાજ મુજબ જે થતું હોય ઈ કરાવી નાખો, પૂરું કરાવી દો. हाँ 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 હો ત્યાં પોલીસ થાણામાં જઈ અને સમાધાન કરાવી નાખો, ત્યાં પોલીસ સાહેબ હોય ને એની હાજરીમાં સમાધાન કરાવી નાખો. हाँ तो ये न्यू कह रहे काका, હે ये न्यू बोलते हैं कि एक ही बोली में पूरे पैसे चाहिए न्यू, હા मतलब हमारे पास 2 लाख की व्यवस्था हुई है, હા તો દેવાના કેટલા છે? ये 5.5 लाख તો બીજા પૈસા बोली निकालेंगे ना, 2 महीने 3 महीने की बोली, मतलब महीने से बोली करेंगे। હા हाँ तो ये तो मतलब कहते हैं कि एक ही बोली में चाहिए पूरे पैसे। કાંઈ વાંધો ના, હાલો હું એને વાત કરી લઉં છું, પણ તો પછી એની યારે તમારે જે કઈ થતી વિધિ તો બોલીમાં પછી પાછા દઈ દો ને તમે. अरे काका मैं दूंगा ना, मैं तो अपन तो अच्छे घर से, चलो वो तो गरीब घर से, मैं तो अच्छे घर से हूँ, मेरी तो जुबान रखेंगे कि नहीं है। બરાબર છે, हाँ કાંઈ વાંધો ના, હાલ હું એની વાત કરી લઉં. એ ભાઈ આ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને હંમેશા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. મસ્ત મજાના વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા માટે લાવશું, અને મસ્ત મજાના વિડીયો હંમેશા માટે લાવશું, બરાબર છે. તો વિડીયોમાં તમે મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર મસ્ત મજાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરશું. ચાલો મળશું નેક્સ્ટ